નમસ્કાર, જય શ્રી રામ. આજના ગુજરાત ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજનો જે આ રૂડો અવસર છે, આજે તમામ દેશવાસીઓ રામમય બન્યા છે, કારણ કે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની જે આ ઐતિહાસિક ક્ષણ છે, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે આ ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે, આ મહાપ્રસંગ મનાવવામાં આવી રહ્યો છે. તો સાથે આજે વાત કરીશું કે શ્રી રામ લલ્લાના જે બાળપણની જે કથા છે, બાળપણની કથા સાથે અયોધ્યા નગરીના ઇતિહાસ વિશે વાત કરીશું. શું પૌરાણિક ઇતિહાસ રહેલો છે અને સાથે આજનો જે આ પાવન અવસર છે તેના વિશે પણ આપણે આજે વાત કરીશું. તો આપણે આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે ભરતભાઈ વ્યાસ, કે જેઓ ભાગવતાચાર્ય કથાકાર છે. ભરતજી, આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. ભરતજી, સૌપ્રથમ વાત કરીએ તો આજનો જે આ દેશવાસીઓમાં આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અયોધ્યા નગરી અત્યારે સુશોભિત કરવામાં આવી છે, ભવ્ય મંદિર જ્યાં બનાવવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણ કે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા ઘણા વર્ષોના સંઘર્ષ પછી, ઘણા લોકોના મહેનત પછી, ઘરના કેટલાય લોકોના બલિદાન પછી આ રૂડો અવસર આપણને પ્રાપ્ત થયો છે. સૌપ્રથમ તો આ ઐતિહાસિક ક્ષણનો જે સાક્ષી બનવા જે આ દેશવાસીઓ તૈયાર છે, આ મહા ઉત્સવ નિમિત્તે આપ શું કહેશો? આપણી અસંખ્ય પેઢીઓ 550 વર્ષનો આ સંઘર્ષ છે. એમાં અસંખ્ય પેઢીઓએ મંદિરોને તૂટતા જોયા. આ પેઢી આપણે ભાગ્યશાળી છીએ કે એમાં ભગવાન રામજીનું મંદિર, અને એ પણ અયોધ્યાની અંદર જે જગ્યાએ હકીકતમાં રામ પ્રાગટ્ય થયું હતું, જન્મ થયો હતો, એ જન્મભૂમિ પર, જન્મસ્થાન ઉપર એનું પ્રાગટ્ય થયું છે. એટલે અલૌકિક છે. સંસ્કૃતમાં એક સૂત્ર છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. જન્મ દેનારી જનેતા અને જે જગ્યાએ જન્મ થાય એ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે. તો અત્યારે અયોધ્યાની વ્યાખ્યા સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ કહેવાય. બિલકુલ બિલકુલ. અને ભરતજી, જ્યારે આજનો જે આ રૂડો અવસર આપણને પ્રાપ્ત થયો છે, સાથે રામલલ્લાની જે આ મૂર્તિની વાત કરીએ, ખાસ તો જે બાળ સ્વરૂપ અહીંયા બતાવવામાં આવ્યું છે, એના પાછળની શું એવું મહત્વ ધરાવવામાં આવી રહ્યું છે આજના દિવસ નિમિત્તે? ભગવાન રામનું વર્ણન ગૌર શરીર છે, એટલે એનું વર્ણન ઉજળા નથી. સીતાજી ઉજળા હતા, ભગવાન રામ તો શ્યામ વર્ણ પ્રમાણમાં હતા જ. એટલે એકદમ એને જો સફેદ પથ્થરથી જો બનાવવામાં આવત મૂર્તિમાંથી, તો ક્યાંક ને ક્યાંક એના રૂપ સાથે અન્યાય થયો હોત. આ એકદમ આબેહૂબ શ્યામ પથ્થરથી જે બનાવવામાં આવ્યા છે ભગવાનની મૂર્તિ, અને એનું ચહેરા પરનું રૂપ, લાવણ્ય, એ ખરેખર આપણે આમ કલ્પના કરી શકીએ. જે મનની અંદર રામની મૂર્તિ કંડારેલી છે, એવા જ ભગવાન રામ દેખાઈ રહ્યા છે. એટલે એ બિલકુલ ભગવાન રામનું રામાયણની અંદર જે વર્ણન છે એને બિલકુલ મળતું આવે છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી થતી. એટલે હૃદયને એક ઠંડક થાય એવી મૂર્તિ બની છે. જી જી, બિલકુલ. હવે ભરતજી, આપણે વાત કરીએ તો રામલલ્લાના બાળપણ વિશે, કે તેમની બાળપણ સાથે જોડાયેલી કોઈ એવી પૌરાણિક કથા કે જે અત્યારનો જે આપણો જે આ મહત્વનો અવસર છે, આ પાવન અવસર માનવામાં આવી રહ્યો છે, પાવન અવસર નિમિત્તે રામલલ્લાના બાળપણની કથા વિશે જણાવશો? ભગવાન રામનું બાળપણ બહુ સારી રીતે ગયું છે. ચારે ભાઈઓ આમ તો સાથે જ પ્રગટ થયા છે, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, અને ચારે ભાઈઓની સાથે ભગવાનનું બાળપણ વીત્યું છે. પણ એમાં ભરતજી સાથે એનો સ્નેહ અતૂટ રહ્યો છે. લક્ષ્મણ અને શત્રુઘ્ન મહારાજની જોડી ને રામ અને ભરતની જોડી, અને એ ત્યાં બે જ ઘોડિયા પારણા આપણે જેને કહીએ એમાં સૂતા હતા. એક પારણામાં રામ ભરત અને બીજામાં લક્ષ્મણ અને શત્રુઘ્ન. તો એ ઊંધા બે બાજુ મસ્તક, કોન્ટ્રાસ્ટ મસ્તક રાખીને ભરતજીની સામે રામજીનો પગ આવે, ચરણ આવે, અને એ મોઢાની અંદર આપણે કેમ કોઈ ચૂસી કે જમણા હાથનો અંગૂઠો બાળક પોતે પકડે, એમ રામજીનો અંગૂઠો ભરતજી એના મોઢાની અંદર ન રાખે મુખારવિંદમાં, ત્યાં સુધી એને ઊંઘ નહોતી આવતી હતી. સહેજ બિચારા પડખું ફરે ભગવાન રામ, અને જો નીકળી જાય તો આખા એ મહેલની અંદર દોડધામ થઈ જતી હતી. અને પાછું મોઢાની અંદર એ રામજીનો ચરણ લઈ લેતા હતા. આ એની ખાસિયત હતી. ઘણી બધી રમતો ભગવાન બાલ્યાવસ્થાની અંદર રમે, અને એમાં જીતનાર સમર્થ વ્યક્તિ પોતે હતા. પણ બધી જ વખતે ભગવાન જીતવાની જગ્યાએ હારી જાય. નાના ત્રણેય ભાઈઓ રામ, ભરત અને લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બહુ આનંદ વિભોર થઈ જાય. એ ખેલે કૂદે, અને ત્રણેય ભાઈઓને જીતેલા જોઈ આનંદિત બની, અને એ હારવાનો આનંદ પણ ભગવાન રામને અનેરો આવતો હતો.
જી બિલકુલ. તો સાથે રામલલાના બાળપણ વિશે તમે જેમ જણાવ્યું એમ, તો કોઈ એવો ખાસ પ્રસંગો કે જે તેમના બાળપણ વિશે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તે પ્રસંગો કોઈ એવા ખાસ બન્યા હોય તેના વિશે વાત કરશો. ભગવાન રામજીના બાળપણની ઘણી બધી કહાનીઓ છે, ઘણી બધી સારી સારી વાતો છે. બાલ્ય અવસ્થાની અંદર જ ઘણી પ્રકારે એને માને પણ અહેસાસ કરાયો છે, પિતાજીને પણ અહેસાસ કરાયું કે હું કોઈ સાધારણ માનવ નથી. ભાઈઓને પણ અહેસાસ ઇનડાયરેક્ટલી કરાયો છે કે હું કોઈ સાધારણ બાળક નથી. ભગવાન મહાદેવજી કાકભૂષણજીની સાથે એક સાધુનું રૂપ ધારણ કરી અને દર્શન કરવા માટે આવ્યા. દશરથજી અને કૌશલ્યાજી અગર તો અયોધ્યાની અંદર એને કોઈ જાણે નહીં કે આ તો કોઈ સાધુ છે, એને જલ્દી મહેલમાં જવા ન દે, ત્યારે પણ પોતાના બ્રહ્મત્વને થોડુંક ઈશારો કરી ખુલ્લું પાડ્યું અને ભગવાન મહાદેવજીને અંદર આવવા દીધા. અને સાંકેતિક રીતે ભગવાન રામ, બાળરામ અને મહાદેવજીએ પરસ્પર આંખના ઈશારે વાતો કરી લીધી હતી. ભગવાન મહાદેવે ભગવાન બાળ રૂપનું દર્શન કર્યું કાકભૂષણની સાથે, ત્યારે એને સંતોષ થયો, કારણ કે ભગવાન શિવના ઈષ્ટ બાલરામ છે. જી રામ તો ખરા, પણ બાલરામને એને પોતાના ઈષ્ટ માન્યા છે. અને કલ્પોથી જ્યારથી રામ પ્રાગટ્ય થયું છે ત્યારથી ભગવાન મહાદેવ આદિ અનાદિ છે, એ બાલરામને જ ભજે છે. જી જી બિલકુલ. અને ભરતજી, ખાસ તમે જેમ વાત કરી એમ કે જે આ પ્રસંગની આપણે વાત કરીએ એમ, તો સાથે રામલલાના જે બાળપણની આપણે વાત કરીએ તો શ્રીરામ ભગવાનની સાથે લક્ષ્મણ અને ભરતભાઈ સાથે જે તેમના જે આ ભાઈઓનો છે તેમનો મિલાપ હતો, ભાઈઓ સાથે તેમનો જે સંબંધ હતો તે પણ એક અલૌકિક હતો એ સમયમાં પણ, જ્યારે જે એ સાથે પરિવાર ભાવના પણ આપણને શ્રીરામ ભગવાનમાંથી જાણવા મળે છે. તો તે પાછળની કોઈ એવી કથા, તે ત્રણ જે ભાઈઓ છે તે ભાઈઓ વિશે આપ શું કહેવા માંગો છો? એ ભાતૃપ્રેમનું એક અલૌકિક ઉદાહરણ હતું. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અને ત્યાગ વૃત્તિ એના જન્મથી જ હતી. બાળપણની અંદર એવું કોઈ મહાપુરુષ પાસેથી મેં સાંભળ્યું છે, રામાયણમાં તો નહીં પણ મહાપુરુષો પાસેથી, કે એમની જે દાસી જે એને હિંચકો નાખવા માટે કે હાલરડા ગાવા માટે આવતી હતી, દાસિકા, એની 7 પેઢી જોવામાં આવતી હતી, તપાસવામાં આવતી, અને 7 પેઢીમાં ક્યાંય કોઈ કલંક ન લાગ્યું હોય, ખાનદાની મટી ન હોય, એવી દાસિકાને, ખાનદાન દાસિકાઓને ત્યાં હિંચકા ખવડાવવા માટે કે હાલરડા ગાવા માટે કે એને રમાડવા માટે બોલાવતા હતા. અને 2 જ ચોપાઈ મહારાજ દશરથજીએ એ લોકોને આપી હતી. એમાં પહેલી ચોપાઈ ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના, એ પહેલી ચોપાઈ. અને બીજી ચોપાઈ આપી હતી કે નહીં અસત્ય સમ પાતક પૂજા, ગિરી સમ હોય કોટિક ગુંજા. સત્યના સમાન કોઈ ધર્મ નથી અને અસત્યના સમાન કોઈ પાપ નથી. આ એને ગળથુથીમાં, આપણી તળપદી ભાષામાં કહીએ તો ગળથુથીમાં એને આ સંસ્કાર રેડવામાં આવ્યા હતા, પૂરવામાં આવ્યા હતા. અને પરિણામે એ ભગવાન રામનો અવતાર જ સત્યાવતાર છે. આખું રામાયણ સત્યને સરાઉન્ડિંગ, આખા ભગવાન રામ સત્યને ફરતે જ રહ્યા છે, કારણ કે એનો અવતાર જ સત્યનો અવતાર હતો. ભગવાન રામ સત્ય અવતાર, ભગવાન શિવ કર્પૂર ગૌરમ કરુણા અવતાર, અને ભગવાન કૃષ્ણ પ્રેમા અવતાર. તો ભગવાન રામ સત્યના આગ્રહી હતા. બાળપણમાં જ એને સંસ્કાર મળ્યા હતા અને એ સંસ્કાર પ્રમાણે આખી એ જીવન, એની જે વૃત્તાંત હતું, અવતાર કાર્ય હતું, સત્યને કારણે જ આખો અવતાર કાર્ય એને વિરામ આપ્યો હતો. જી જી બિલકુલ. અને જે પ્રમાણે આપણે ઉલ્લેખ કર્યો એમ કે તેમનો જે આ બાળપણ છે સાથે જે ભાતૃપ્રેમ જોવા મળે છે, જે પરિવારની ભાવના શ્રી રામ ભગવાનના આપણને જીવનમાંથી આપણને જોવા મળે છે. સાથે વાત કરીએ તો તેમની માતા અને પિતા સાથે કોઈ એવો ખાસ પ્રસંગ કે જે શ્રી રામને સાથે એવો બન્યો હોય કે જે અત્યારે પણ એક ક્ષણ પણ યાદ કરવામાં આવે તો તે તમામ ક્ષણ જે છે તે લોકોને આનંદ અપાવે, એવા કોઈ પ્રાસંગિક બન્યા હોય? હા, ઘણા બધા પ્રાસંગિકો બનતા. એમાં મોટે ભાગે દરરોજ બપોરના સમયે ભોજન કરવા બેસે એટલે મહારાજ દશરથજી બેસી જાય, સમય જેવો થાય, થાળી પીરસાઈ જાય એટલે બેસી જાય. અને ત્યારથી બહુ બૂમો પાડે, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, પણ કોઈ આવે જ નહીં. મા કૌશલ્યા ક્યારેય બૂમ ન પાડે, બાવડું પકડી, હાથ પકડી અને ચારે ભાઈઓને સામે બેસાડી દે
અને પિતા વગર બાળકોએ ક્યારે ભોજન નથી કર્યું અને રામ વગર ક્યારે મહારાજ દશરથજીએ ભોજન પણ કર્યું નથી. પણ આનો સંદેશો પછી કૌશલ્યાજી અને અધ્યાત્મ જગત એ આપે છે કે ભગવાન માત્ર ને માત્ર બૂમો પાડવાથી આપણા હાથમાં ન આવે. જી અધ્યાત્મ જગત નવધા ભક્તિનું પણ એક સૂત્ર છે કે જે ભગવાનની પાછળ દોડે એ ભગવાનને મેળવી શકે, પ્રાપ્ત કરી શકે છે. કૌશલ્યાજી પછી થોડોક આમ હસી મજાકમાં કહેતા પણ ખરા મહારાજજીને, દશરથ રાજાને, કે જો તમે બૂમ પાડો, માત્ર બેસી રહેવાથી ભગવાન ન મળે. ભગવાનની પાછળ જે દોડે એ ભગવાનને પકડી શકે છે, પ્રાપ્ત કરી શકે છે. હું દોડી તો હું દરરોજ એને પકડી શકું છું. તમે બેઠા બેઠા બૂમ પાડો છો, તમે પકડી શકતા નથી. ને એના પરથી પછી મહાપુરુષો આપણને બધાને પણ જગતને બોધ આપે છે કે ભગવાનની પાછળ જે દોડે, દોડવાનો મતલબ કાર્યરત. આપણે બધા જ વર્ષોથી આપણે રામ રામ કરતા હતા, પણ જયારે રામના કાર્યની પાછળ દોડ્યા છે, અત્યારે આદરણીય આપણા પીએમ સાહેબ થી લઈને જેને પણ આમાં સહયોગ આપ્યો છે, એ દોડ્યા છે, કાર્યરત બન્યા છે, પુરુષાર્થ કર્યો છે, તો રામ હાથમાં આવ્યા છે. અને આજે બહુ શુભ ઘડીની અંદર એ પ્રતિષ્ઠિત થવાના છે. એનો મતલબ એની પાછળ દોડે તો એ એક હાથમાં આવી જાય, આપણા હૃદયની અંદર આવી જાય. જી બિલકુલ. અને સાથે શ્રીરામ ભગવાનની જયારે આપણે વાત કરી રહ્યા છે તો તેમણે વિદ્યા ક્યાંથી પ્રાપ્ત કરી, કારણ કે તે ખૂબ જ જ્ઞાની કહેવાતા હતા. તો તેમણે વિદ્યા ક્યાંથી પ્રાપ્ત કરી અને કઈ રીતે તેમણે તેમના બાળપણમાં વિદ્યા પ્રાપ્ત કરતા તે અત્યારે પણ આપણે જો યાદ કરીએ તો જે રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે ખૂબ જ જ્ઞાની કહેવામાં આવતા. તો તેમણે વિદ્યા ક્યાંથી પ્રાપ્ત કરી? મહારાજ દશરથજીના નહીં પણ આખા રઘુવંશના કુળ ગુરુ વશિષ્ઠ બાપજીને બતાવ્યા છે. વશિષ્ઠ બાપજી એના કુળ ગુરુ છે. અને જ્યારે જ્યારે વિદ્યાનો સમય થાય ત્યારે બધા જ વશિષ્ઠ બાપજીને ક્યારે મહેલમાં નથી બોલાવ્યા. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા. જ્યારે જ્યારે વિદ્યા અભ્યાસ કરવાની ઈચ્છા થઈ છે ત્યારે બાળકો ગુરુકુળમાં વશિષ્ઠ બાપજીને ત્યાં જતા હતા. તો ગુરુ ગૃહ ગયેવું પઠન રઘુરાઈ, પઠન કરવા માટે, વિદ્યા કરવા માટે, વિદ્યા પ્રાપ્ત કરવા માટે જતા એવું રામાયણ આપણને કહે છે. અને અલ્પકાલ સબ વિદ્યા પાઈ, બહુ ટૂંક સમયની અંદર બધી જ વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે. અહીંયા થોડોક સંશય પણ છે કે પ્રભવો સર્વ વિદ્યાનામ સર્વજ્ઞો સર્વેશ્વરો. વિદ્વાનો એમ કહે છે કે સંસાર ભરની બધી જ વિદ્યા પ્રભુમાંથી જ નીકળી છે. અને છતાં પણ ભગવાન રામ વિદ્યા પ્રાપ્ત કરવા જાય એ કોઈની બુદ્ધિમાં ઉતરે નહીં. રામાયણકારે પણ ખુલાસો કર્યો છે કે આ બધું બાહ્ય જગતને એક વિદ્યા પ્રાપ્ત કરવાની ઉંમરને ફોલો કરવા માટે બતાવ્યું છે. બાકી દુનિયાભરની બધી જ વિદ્યા ભગવાનમાંથી જ નીકળી છે. પણ બાલ્ય અવસ્થા એ વિદ્યા પ્રાપ્ત કરવાની અવસ્થા છે. જગતને પણ એક સારો સંદેશો મળે, કારણ કે વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. જેને બાલ્ય અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરી નાખી એ જ વિદ્યાવાન બન્યો છે. બાલ્ય અવસ્થા જેમાં જે ચૂકી જાય છે એને પછી વિદ્યા મળતી નથી. અમારો તો અનુભવ છે. શ્લોકો અમે જયારે યાદ કરતા હતા, બાલ્ય અવસ્થાની અંદર અમે 3 વાર 5 વાર શ્લોક બોલી અને યાદ રહી જતો હતો. આજે એ જ શ્લોકને અનેક વાર બોલવો પડે ત્યારે યાદ રહે છે. કારણ કે બાલ્ય અવસ્થા એકદમ નિર્દોષ અવસ્થા હોય છે. એમાં યાદ શક્તિ આપણી સંપૂર્ણતઃ 100% 100% સમૃદ્ધ હોય છે. તો એ જગતને એક તો ઉદ્દેશ આપવા માટે, દાખલો આપવા માટે અને પોતાની ગુરુ પરંપરા અને શિષ્ય પરંપરાને પણ નિભાવવા માટે ભગવાન વિદ્યા પ્રાપ્ત કરવા ગયા હતા. વશિષ્ઠ બાપજી પાસે એને વિદ્યા પ્રાપ્ત કરી અને જગતને એક સંદેશો પણ આપ્યો કે આ સંસારની અંદર ગુરુ હોવા જરૂરી છે. કારણ કે ગુરુ વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ને મળી જાય તો એ વિદ્યાનું, એ જ્ઞાનનું આપણને અહંકાર આવી જાય. પણ જો કોઈ ગુરુ હોય તો ગુરુ દ્વારા મળેલું જ્ઞાન અગર તો વિદ્યા આપણને અહંકારિક થવા દેતી નથી. એ માટે વશિષ્ઠ બાપજી પાસે વિદ્યા પ્રાપ્ત કરી છે. જી બિલકુલ. સાથે તમે વાત કરી એમ કે તેમણે ક્યાંથી વિદ્યા પ્રાપ્ત કરી. આજની પેઢીએ ખાસ કરીને રામલલાના જે બાળપણ વિશે વાત કરીએ તો શ્રીરામના બાલ્ય અવસ્થામાંથી આજની પેઢીએ શું બોધપાઠ લેવાની જરૂર છે, શું શીખવાની જરૂર છે? આપણે ત્યાં સૂત્ર બતાવ્યા છે સંસ્કૃતમાં, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધા સૂત્રો મળ્યા છે. આ સૂત્રને
ચારેય યુગમાં સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને અત્યારે કળયુગ ચાલે છે, પણ કોઈ પણ યુગની અંદર, કોઈ પણ સમયની અંદર સાર્થક કરવા જ પડે. માત્ર હોઠ પૂરતી સીમિત નહીં, એને હૈયામાં રાખવા પડે. કારણ કે માતૃદેવો ભવ, આ સંસારની અંદર એક બાળકને માટે એને જન્મ દેનારી જનેતા માં, માતા, મમ્મી જે શબ્દ વાપરી એ જ ભગવાન છે એને માટે. પિતૃદેવો ભવ, પોતાના પિતા જ એને માટે ભગવાન છે. પહેલા ભગવાન એ છે. પછી આચાર્ય દેવો ભવ, આચાર્ય વર્ય એટલે કે આપણા ગુરુજન આવી રીતે જે વિદ્યા આપતા હોય. અત્યારના સમયની અંદર આપણે આચાર્ય એટલે ટીચર, ગુરુજીના શબ્દની વ્યાખ્યા કરવી પડે. બધા જ જે આપણને એકડો કે આલ્ફાબેટનો એ શીખવે ત્યારથી લઈને યુનિવર્સિટીની એ શ્રેષ્ઠ વિદ્યા આપે છે ફાઇનલ, એ બધા જ આચાર્યો છે, ગુરુજી છે, ટીચર છે. એના પ્રત્યે આદર રાખવો જરૂરી છે. કારણ કે આદર રાખીએ તો જ વિદ્યા આપણને પ્રાપ્ત થાય. અને છેલ્લું એમાંથી સૂત્ર મળે, અતિથિ દેવો ભવ. જેની કોઈ તિથિ નહીં એવો અતિથિ, અજાણ્યો અનનોન વ્યક્તિ પણ આપણા આંગણે આવી જાય તો એને એવોઇડ નહીં કરવાનો, એને ધ્રુતકારવાનો નહીં. આપણાથી જે પણ કઈ બની શકે એને હેલ્પ કરવાની, એનો સત્કાર કરવાનું. આ બધા સૂત્રો ભગવાન રામ પાસેથી શીખવા પડે. અને સંસ્કાર મળે છે ક્યાંથી? સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ ઔદાર્યમ વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. આપણે બાળક એકવાર જન્મ લઈ લે પછી ગમે તેટલા આપણે સમજતા થાય ને એને મારીએ કે ડિસિપ્લિનમાં રાખીએ કે દબાવીએ તો સ્પ્રિંગ જેવું થાય, તો બાળક ઉલટાનું બગડવાનો પ્રયાસ કરે. પણ જો બાળકમાં સંસ્કાર લાવવા હોય તો વિદ્વાનો કહી ગયા, સુશીલો માતૃપુણ્યેન, જન્મ દેનારી જનેતા માં, મમ્મી જે શબ્દ વાપરી એને પુણ્યશાળી બનવું જરૂરી છે, પુણ્ય કરવા જરૂરી છે. અને પિતૃ પુણ્યેન ચાતુરઃ, પિતા જો પુણ્યશાળી હોય, પુણ્ય કરનાર હોય તો ચતુર બાળકો એમને ત્યાં જન્મે છે. તો આખી રામાયણમાંથી અગર તો ભગવાન રામના બાલ્યવસ્થામાંથી આ બે સૂત્ર લેવા પડે. એના માતા પિતા પુણ્યશાળી હતા, દશરથજી અને કૌશલ્યાજી. કારણ કે તો મનુ અને શત્રુપાનો અવતાર હતો, આદિ માતા પિતા આપણા. આ સંસારમાં કાંઈ નહોતું, નારાયણ પ્રગટ થયા, એની નાભીમાંથી કમળ ને એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. અને બ્રહ્માજીના શરીરના બે ભાગ થયા, એમાં એક સ્ત્રી ભાગ અને એક પુરુષ ભાગ, મનુ અને શત્રુપા કીધા. એના આપણે બાળકો, મનુ મહારાજનો મનુ લીધો અને શત્રુપા માનો શ લીધો, એટલે આપણું તૈયાર એક શબ્દ થઈ ગયો તૈયાર, મનુષ્ય. મનુ ને શત્રુપાના આપણે બાળકો છીએ બધા. તો આદિ માતા પિતાએ મનુ ને શત્રુપાએ 36,000 વર્ષ સુધી સાધના કરી હતી ભગવાન નારાયણની. માગવાનું કીધું ત્યારે કીધું કે અમારે તમારે જેવો બાળક જોવે છે. એટલે ભગવાન નારાયણે કીધું કે મારા જેવો નહીં, હું સ્વયં બાળક બનીને આવીશ. તો એ આદિ માતા પિતા મનુ અને શત્રુપા એ જ દશરથ અને કૌશલ્યા બનીને પધાર્યા હતા. અને સાક્ષાત ભગવાન નારાયણ એ પોતાના વચન પ્રમાણે નર યાને કે રામ બનીને પધાર્યા હતા. જી બિલકુલ. અને તમે જેમ તેમના બાલ્યાવસ્થાની કથા કીધી, તેમાંથી શું શીખવા જેવું છે તેના વિશે પણ વાત કરી, તો સાથે આજનો જે આ પાવન અવસર છે તે વિશે પણ આપણે જણાવ્યું. ચર્ચા આપણે આગળ રાખીશું. હાલ સમય થયો છે વિરામનો. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. જય સિયારામ. નમસ્કાર. વિરામ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજની આ શ્રી રામ મહોત્સવ જે આ ઉજવાઈ રહ્યો છે, જે આ પાવન પ્રસંગ છે, આ પાવન પ્રસંગ નિમિત્તે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે કે શ્રી રામ ભગવાનની જે બાળપણ અવસ્થા છે, બાળપણ અવસ્થા વિશે આપણે વાત કરી કે તેમણે બાળપણ અવસ્થામાં કઈ રીતે વિદ્યા પ્રાપ્ત કરી, સાથે તેમના જીવનમાંથી શું શીખવા જેવું છે, તેમની બાળ અવસ્થા, તો સાથે ભાતૃપ્રેમ જોવા મળ્યો છે, પરિવાર ભાવના જોવા મળી છે. આગળ ભરતજી આપણે વાત કરીએ એમ તો કે જ્યારે આપણે બાળવસ્થા વિશે વાત કરી, હવે અયોધ્યા નગરીના ઇતિહાસ વિશે વાત કરી. અયોધ્યા નગરીનો શું એવો પૌરાણિક ઇતિહાસ રહ્યો છે? કારણ કે આજે જ્યાં આ પાવન અવસર રચાવા જઈ રહ્યો છે, તે જે ઐતિહાસિક ક્ષણ છે, જે અયોધ્યા ખાતે રામ મંદિર ખાતે આજે નિર્માણ થવાની છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. અયોધ્યા નગરીના ઇતિહાસ વિશે જણાવશો. અયોધ્યા એક
એક આપણી ભાષામાં કહીએ તો પૌરાણિક નગરી છે, પણ એ પૃથ્વી પરનું સ્વર્ગ બતાવવામાં આવ્યું છે, જી પૃથ્વી પરનું વૈકુંઠ બતાવવામાં આવ્યું છે. અને આમ પણ વ્યાખ્યા છે, ભગવાન રામ જ્યાં પધારે છે અગર તો નિવાસ કરે એ સ્વર્ગ અને વૈકુંઠ કરતા નિમ્ન હોઈ જ ન શકે, એના જેવી શ્રેષ્ઠ છે. અનેક યજ્ઞો, દુનિયાભરના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞો અયોધ્યાની પાવન ભૂમિ ઉપર થયા છે. દુનિયાભરના સારામાં સારા સત્કર્મો, દાન, ધર્મ, પુણ્ય, કથા, કીર્તન, જેને પણ કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેવા ન ગણી શકાય એવા મોટા મોટા વિષ્ણુ યાગ, મહારુદ્ર યાગ, અનેક પ્રકારના પુત્ર કામેષ્ટી યાગો, અનેક પ્રકારના યજ્ઞો ત્યાં થયા છે. અને એને કારણે એ ભૂમિ એટલી બધી પાવન બની ગઈ, એ સ્વયં યજ્ઞ સ્વરૂપ. ત્યાં જવા માત્રથી જીવને અનેક મોટા યજ્ઞોનું પુણ્ય અને ફળ મળી જાય એવી યજ્ઞ સ્વરૂપ એ ભૂમિ, એ પૃથ્વી છે. જેથી કરીને ભગવાન રામને પણ ભાવ જાગ્યો કે આ જ ભૂમિ ઉપર હું પધારું, નારાયણમાંથી નર બની, રમાપતિમાંથી રામ બની, અને એ માટે અયોધ્યાની પાવન ભૂમિને, એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે. એટલે એક સ્વર્ગ છોડ્યું, એક વૈકુંઠ છોડ્યું, અને બીજા પૃથ્વી પરના અયોધ્યા રૂપી વૈકુંઠમાં ભગવાન રામ પધાર્યા. જી બિલકુલ. હવે આપણે ભરતજી વાત કરીએ કે રામ ભગવાને કઈ રીતે વિદ્યા પ્રાપ્ત કરી. તેમણે જે વિદ્યા પ્રાપ્ત કરી તે વિદ્યાનો તેમણે કઈ રીતે ઉપયોગ કર્યો, કારણ કે તે ખૂબ જ જ્ઞાની કહેવાતા હતા. સાથે તે સૌથી, જે ભાઈઓની વાત કરીએ તો તે ભાઈઓમાં સૌથી જ્ઞાની કહેવાતા. તો તેમણે વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ તેનો કઈ રીતે ઉપયોગ કર્યો, અને અત્યારની પેઢીએ પણ વિદ્યા પ્રાપ્ત કઈ રીતે કરવી જોઈએ, તેમાંથી શું શીખવું જોઈએ, તે ભગવાન શ્રી રામના જે જીવન ચરિત્ર પર આપણે જોઈએ તો તેમના જીવનમાંથી ખાસ આ બાળપણ અવસ્થાના વિદ્યા તેમણે જે રીતે પ્રાપ્ત કરી, તેમાંથી શું શીખવું જોઈએ? અત્યારની બેન જે વિદ્યા પ્રાપ્ત થાય છે, માત્ર અર્થ પ્રધાન જ વિદ્યા પ્રાપ્ત, ડિગ્રી ધારીને અર્થ પ્રધાન, એનો એક જ છેલ્લો કે પેલો મકસદ હોય કે હું પૈસા કમાઈ લઉં, એને વિદ્યા નથી કહેવામાં આવતી. ભગવાન રામે જે વિદ્યા પ્રાપ્ત કરી એને માટે વિદ્વાનોએ બહુ સારું સૂત્ર લખ્યું કે કેવી વિદ્યા, અને વિદ્યા પ્રાપ્ત કરવાથી આપણા જીવનની અંદર કઈ ક્રાંતિ થઈ શકે. બોલે વિદ્યા દદાતિ વિનયમ. જો વિદ્યા આપણે પ્રાપ્ત કરીએ તો વિદ્યાથી વિનય આવી જ જાય, પછી લાવવો ન પડે. વિદ્યા દદાતિ વિનયમ, જીવન જીવવાનો શ્રેષ્ઠ વિનય અને વિવેક માણસને, બાળકને વિદ્યામાંથી મળે છે. એટલે કીધું વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ યાદી પાત્રતામ. વિદ્યા દ્વારા વિવેક મળે તો આપણી યોગ્યતા, આપણી મજબૂતાઈ અને આપણી પાત્રતા એની મેળે મળી જાય છે. અને પાત્રત્વાદ ધનમ આપનોતી, એ પાત્રતા જો આપણને પ્રાપ્ત થાય તો ધન આપણી પાછળ દોડે, આપણે ધનની પાછળ દોડવું પડતું નથી. અને ધનાદ ધર્મ, એમાં પાછો ધર્મ ભળી જાય. ભગવાન રામની બી વિશેષતા એ હતી કે ધર્મ ભળેલો હતો, કારણ કે મહારાજ દશરથજી ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મના ધુરંધર, ધુરંધર એટલે બળદ કહેવાતા, ધુરંધાર્યતિ ઇતિ ધુરંધર, ધર્મનો વહન કરનારા એ દશરથજી હતા. તો એ વંશ પરંપરાગતમાં ધર્મના સંસ્કાર પણ મળ્યા હતા, અને એમાં વિદ્યા આવી ગઈ. ધર્મ અને વિદ્યા આવી જાય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય થઈ શકે. ધનાદ ધર્મ તતઃ સુખમ, એ ધર્મ વાળું ધન પ્રાપ્ત થાય અને પછી જેનો અર્ક નીકળે એને સુખ કીધું છે. સંસારનું વાસ્તવિક સુખ એને કહેવાય, એને એ સુખ ભગવાન રામજી પ્રાપ્ત કરતા હતા. એના પરથી અત્યારના આપણા બધા જ બાળકોને, યુવાનોએ અગર તો જગતે શીખવા જેવી વસ્તુ છે કે વિદ્યા, વિનય વાળી વિદ્યા આવી જોઈએ. એમ આપણો ધર્મ પણ હોવો જરૂરી છે. નાસ્તિક બાળક દુનિયાભરની ડિગ્રી લઈ લે, કદાચ એનું પોતાનું બાહ્ય રીતે કલ્યાણ કરી શકે પણ જગતને કાંઈ કામ ન લાગે. ત્યારે આસ્તિક ધાર્મિક બાળક પોતાનું પણ કલ્યાણ કરે, પરિવારનું કલ્યાણ કરે અને પરાયાનું પણ કલ્યાણ કરી શકે છે. તો એની પાસેથી આપણે એ સૂત્ર ગ્રહણ કરવા જેવું છે કે વિદ્યાવાળી, વિનયવાળી અને ધર્મ સાથે જોડાયેલી વિદ્યા પ્રાપ્ત કરીને એ સુખી થતા હતા, સુખી કરતા હતા. જી બિલકુલ. અને જે પ્રમાણે આપણે તેમના બાળપણ વિશે વાત કરી કે બાલ્યાવસ્થામાં તે કેટલા વિદ્યા તેમણે કઈ રીતે પ્રાપ્ત કરી, સાથે ભરતજી વાત કરીએ તો વ્યક્તિના જીવનમાં બે જે પળ હોય છે કે જે તેમની બાલ્યાવસ્થા અને કુમારાવસ્થા, આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણે શ્રીરામ ભગવાનના આપણે બાળ અવસ્થા વિશે તો જાણ્યું, હવે તેમની કુમાર અવસ્થા વિશે વાત કરી તો તેમની કુમાર અવસ્થાની કોઈ એવી કથા કે જે આપણને યાદ આવી હોય? બાલ્યાવસ્થા ભગવાનની સિરિયસ પણ, ગંભીર પણ હતા અને ટીખળખોરી પણ હતા.
અને જી આપણને સંદેશો આપ્યો કે બાલ્ય અવસ્થા એટલું સિરિયસ ગંભીર રહીને નહીં જીવવાનું. વર્ક વાઇલ યુ વર્ક, બટ પ્લે વાઇલ યુ પ્લે. જ્યારે તમે કોઈ કાર્ય કરતા હો ત્યારે કામમાં મન પુરવાવો, પણ જ્યારે તમે રમત રમતા હો ત્યારે બહુ ખુલીને રમત રમી લેવી જોઈએ. એ પ્રકારેનું બાળપણ વીત્યા. અને કુમાર અવસ્થા, જ્યારે કુમાર અવસ્થા કહેવાની છે, એ અવસ્થામાં આવ્યા અને એક વિશ્વામિત્ર નામના ગુરુજી, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, એ સામે ચાલીને ભગવાન દશરથજીને ત્યાં આવ્યા, સ્વાગત સન્માન કર્યું. ને શું કામ આવ્યા એમ જ્યારે કીધું તો બોલે, તમારા રામ અને લક્ષ્મણને હું જંગલમાં લઈ જવા માટે આવ્યો છું. શું કામ લઈ જવાના? બોલે, અનેક પ્રકારના મારીચ, સુબાહુ, તાડિકા નામના અનેક મોટા મોટા રાક્ષસો અમારી યજ્ઞને થવા દેતા નથી. આપણે ત્યાંથી સૂત્ર નીકળ્યું છે કે એ હાડક્યા લઈ આવીને અમારી યજ્ઞ કુંડની અંદર નાખી દે, હવનમાં હાડક્યા નાખે છે. આ સૂત્ર ત્યાંથી આવ્યું છે. અમારા યજ્ઞને અપવિત્ર કરી નાખે છે, અમારું કોઈ કાર્ય થવા દેતા નથી. તમારા રામ અને લક્ષ્મણ અમને આપો અને એ બધાનો સંહાર કરે. આખીર આપે છે અને લઈ જાય છે. રામ અને લક્ષ્મણને કુમાર અવસ્થાની અંદર માતા પિતાનો વિયોગ કરાવીને વિશ્વામિત્ર લઈ જાય છે. અને સહજની અંદર, એ તો ભગવાનનો અવતાર હતો અને લક્ષ્મણજી શેષ નારાયણનો અવતાર હતા. નારાયણ અને શેષ નારાયણ, રામ અને લક્ષ્મણ આ બંને ભાઈઓ મળી અને અનેક પ્રકારના વિશાળ, જેનામાં હજારો રાક્ષસોની એક એક વ્યક્તિમાં તાકાત હતી, એને સહજની અંદર મારી નાખે છે. અને એક પરાક્રમ બતાવી અને ભગવાન રામે પણ કીધું કે આપણી કુમારાવસ્થા આવે એટલે આપણી પાસે એવી ક્ષમતા હોવી જોઈએ કે આપણે બધાને મારી શકીએ. પણ આમાં અધ્યાત્મ જગતની કથા છે. આમાં તાડિકા, સુબાહુ, મારીચને, વ્યક્તિને કે રાક્ષસને મારવાની વાત નથી. એ બધા દુર્ગુણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, મત્સર, મારું, તારું, વેર, ઝેર, આ બધા દુર્ગુણો છે. અને કુમાર અવસ્થાની અંદર આ દુર્ગુણ મારી અને એના ઉપર જે વિજય પ્રાપ્ત કરે એની યુવા અવસ્થા બહુ સારી જાય છે. એને માટેનો કુમાર અવસ્થા આ દુર્ગુણને વશ થઈ જવાની નથી. આજે શું થાય છે, નાનામાં નાનો બાળક કુમાર અવસ્થા, હાથમાં ગુટકાનું પડીકું હોય છે, દુર્ગુણ જ જીતી શકતો નથી. નાનો નાનો કુમાર અવસ્થાનો 12, 15, 17 વર્ષનો બાળક ક્રોધ કરતો હોય છે. જી એને માટે દુર્ગુણ માટે અવસ્થા નથી. દુર્ગુણો ઉપર વિજય પ્રાપ્ત કરવો. આ બધા રાક્ષસો એટલે આવા બધા દુર્ગુણો, કામ, ક્રોધ, લોભ, મોહ. કુમાર અવસ્થાની અંદર મોહિત બની જાય બાળક તો એ ક્યારે પોતાનું કલ્યાણ ન કરી શકે. એ તો બધી વિદ્યાથી લઈ અને બધી જ કળાઓ, 64 કળા બતાવી છે. ભગવાન કૃષ્ણ 64 કળામાં પારંગત હતા. એ બધી જ કળાઓ કુમાર અવસ્થાની અંદર પ્રાપ્ત કરી શકાય. પણ ક્યારે પ્રાપ્ત કરી શકાય? બોલે, દુર્ગુણ રૂપી આવા રાક્ષસોને મારી શકે વ્યક્તિ તો જ એ થઈ શકે. એ માટે આ એક દ્રષ્ટાંતો આપ્યા છે રામાયણમાં કે બધા રાક્ષસોને માર્યા. એનો મતલબ ભગવાને કુમાર અવસ્થાની અંદર પોતાના બધા દુર્ગુણોને મારી નાખ્યા હતા અને એના ઉપર વિજય પ્રાપ્ત કરી અને શ્રેષ્ઠ યુવાની, કારણ કે પછી એને સીતાજી પ્રાપ્ત થયા હતા. અને સીતાજી એટલે જગદંબા. ત્યારે જ એને શ્રેષ્ઠ તત્વ કે શ્રેષ્ઠ પાત્ર પ્રાપ્ત થયું હતું. જી બિલકુલ. સાથે ભરતજી વાત કરીએ તો જેમ આપણે વાત કરી કે તેમના બાલ્યાવસ્થાની વાત કરી, કુમારાવસ્થા વિશે વાત કરી રહ્યા છે, પરંતુ આ વચ્ચે ક્યાંક આપણે જે ભાતૃપ્રેમ વિશે વાત કરી તેમાં પણ ખાસ હવે શ્રીરામ ભગવાન અને ભાઈ લક્ષ્મણ આ બંનેની જે ભાતૃપ્રેમ હતો તે ભાતૃપ્રેમ વિશે કોઈ એવી કથા કે તેમનો કોઈ એવો પ્રાસંગિક એવો બન્યો હોય, કોઈ એવો પ્રસંગ બન્યો હોય કે જે એ આજની પેઢી શીખવા જેવું છે, કે જે ખાસ કરીને તેમાંથી શીખવા ઘણું બધું મળતું હશે, પરંતુ જે આ ભાતૃપ્રેમ આ બે વચ્ચે હતો તે પાછળનો કોઈ એવો પ્રસંગ બન્યો હોય તેના વિશે વાત કરશો? કૈકેયીજીએ જ્યારે વરદાન માંગ્યું માં કૈકેયીએ ભગવાન દશરથજી પાસે, એમાં 14 બરિસ રામ બનવાસુ, માંગવું એક બર ભરત હી ટીકા. પેલું વરદાન એ માંગ્યું કે મારા ભરતને, કૈકેયીએ એમ કીધું, મારું તારું શરૂઆત કરી નાખી કે મારા ભરતને ગાદી મળે અને તમારા રામને 14 બરિસ રામ બનવાસી. તાપસ બેશ વિશેષ ઉદાસી. આ બધા વ્રત, તપસ્વીનો વેશ ધારણ કરવાનો, 14 વર્ષ સુધી હસવાનું નહીં, ઉદાસીન વ્રત ધારણ કરીને ગયા હતા ભગવાન રામ. હા હા હી હી કાંઈ નહીં કરવાનું, ઉદાસીન. અને એ પ્રમાણે એની મુખમુદ્રિકા તમે જોજો, રામાનંદ સાગર સાહેબે જે રામાયણ સિરિયલ બનાવી એનો અભ્યાસ કરીને બનાવી. ભગવાન રામને ગંભીર જ બતાવ્યા છે, કારણ કે ઉદાસીન વ્રત માંગ્યું હતું ભગવતી કૈકેયીએ 14 વર્ષ માટે. તો વનવાસ ભગવાન રામ માટે માંગ્યો હતો માત્ર, પણ લક્ષ્મણજી જબરદસ્તીથી ગયા હતા
કે જો મને ન જવા દો તો હું આત્મહત્યા કરી લઈશ, મૃત્યુ પામીશ, મારા પ્રાણને છોડી દઈશ, હું મારા રામને એકલો નહીં જવા દઉં. અને ભગવતી સીતાજીએ એક પતિવ્રતા નારીનું દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું કે મહેલમાં રહેવા માટે જ મારા પિતા જનકજીએ મને નથી આપી, મારા પતિના ડગલે પગલે મારે સાથ આપવાનો છે. એ જંગલમાં જાય તો હું જંગલમાં રહીશ. તો પતિવ્રતા નારીનું ઉદાહરણ પૂરું પાડવા માટે ભગવતી સીતાજી સાથે ગયા અને ભાતૃ પ્રેમની પરાકાષ્ઠાને ઉજાગર કરવા માટે લક્ષ્મણજી, એને નહોતો આપ્યો વનવાસ, રામની સેવા માટે, રક્ષા માટે અને રામના સાનિધ્ય માટે લક્ષ્મણજી ગયા હતા. તો એ ભાતૃ પ્રેમની આ પરાકાષ્ઠા એક તો લક્ષ્મણજીએ અને એની માએ સુમિત્રા માએ કીધું હતું, બેટા મારી એક એને શિખામણ આપું છું કે 14 વર્ષ માટે બેટા સપનામાં પણ રામ અને સીતાજી માટે રાગદ્વેષ મનમાં નહીં લાવતો. લક્ષ્મણજી વિચાર કરે કે હું જાગતો હોતો તો મારા મન ઉપર કંટ્રોલ રાખું, પણ ઊંઘ આવી જાય ને સપનું આવી જાય ને એમાં જો કદાચ હું રામ સીતા પ્રત્યે કોઈ પૂર્વાગ્રહ બાંધી લઉં તો મારી માનું વચન ચુકાયું. ને પરિણામે માં સુમિત્રાને વચન આપીને ગયા હતા કે 14 વર્ષ માટે મને ઊંઘ ક્યારે આવે, મટકું મારું, આંખ બંધ કરું તો ઊંઘ આવે ને ઊંઘ આવે તો સપનું આવે ને સપનામાં પછી રામ સીતાજીનો દ્રોહ થઈ જાય. હું તમને વચન આપું છું માં કે 14 વર્ષ માટે હું નિંદ્રા નહીં લઉં. અને આપણે બધા જાણીએ છીએ કે 14 વર્ષ માટે 2 વસ્તુનો ત્યાગ કર્યો હતો લક્ષ્મણજીએ, તજી નિંદ્રા અને તજી નારી. બધાને આવજો આવજો કર્યું હતું, ઉર્મિલાજીને આવજો નહોતું કર્યું. એક મર્યાદા રાખી હતી અને એનો ત્યાગ કરી અને ભગવાન રામની સાથે લક્ષ્મણજી ગયા હતા. આ ભાતૃ પ્રેમની પરાકાષ્ઠા આ લક્ષ્મણજી માટેની. રહી વાત ભરતની, જયારે રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા ત્યારે ભરત અને શત્રુઘ્ન મોસાળની અંદર હતા, કઈ દેશમાં એના મામાને ત્યાં આવ્યા. પછી ખબર પડી કે આ રીતના પિતાજીનું પણ રામ વિરહમાં અવસાન થઈ ગયું છે, મારી માએ જ આ બધા વરદાન માગ્યા છે. એની પાછળ ગયા, નંદીગ્રામને ક્રોસ કરીને ચિત્રકૂટની અંદર મળ્યા અને કીધું કે યા તો તમે મને સાથે લઈ જાઓ ને યા તો તમે પાછા અયોધ્યામાં આવી જાઓ. એટલે ભગવાન રામે બેયમાં ના પાડી કે પરત તો અવાય એમ નથી, મારી પાસે 14 વર્ષની વનવાસ મને મળ્યો છે અને તમને સાથે નહીં લઈ જવાય, કારણ કે હું રામ લક્ષ્મણ અને વૈદેહી અમે 3 જઈએ છીએ. તમે અયોધ્યાની ગાદી ચલાવો, હું બ્રહ્મ તરીકે, અગર તો મોટા ભાઈ તરીકે, અગર તો રામ તરીકે તમને આજ્ઞા આપું છું. ત્યારે પગમાં પડીને ભરતજી કીધું હતું કે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, પણ હું ગાદી તો નહીં સ્વીકારું. અને આખીર સમજી ગયા ભગવાન રામ અને એની પાદુકા આપી. અયોધ્યાની ગાદી ઉપર પાદુકા મૂકી. રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન કોઈ ગાદી પર ન બેઠું, 14 વર્ષ માટે પાદુકા બેઠી છે. અને નંદીગ્રામમાં અયોધ્યામાં ન આવવાનો સંકલ્પ હતો ભરતજીને, મારો રામ ન આવે ત્યાં સુધી હું પણ અયોધ્યામાં નહીં આવું. એ પણ નથી આવ્યા. અને નંદીગ્રામની અંદર ભરતજી 14 વર્ષ માટે નિવાસ કરીને ત્યાંથી રામ રાજ્યની અયોધ્યાની અંદર ગાદી ચલાવી છે. તો ભરતજીનો પણ એટલો જ ત્યાગ છે, લક્ષ્મણજીનો પણ એટલો જ ત્યાગ છે. અને શત્રુઘ્ન મહારાજ મૌની મહાત્મા બતાવ્યા છે, ક્યાંય એક પણ શબ્દ એને બોલતા બતાવવામાં નથી આવ્યા. આ ભાતૃ પ્રેમ છે બેન. જી બિલકુલ. અને જ્યારે વાત કરી રહ્યા છે કે આપણે તેમના બાળપણ વિશે વાત કરી, કુમારાવસ્થા વિશે વાત કરી રહ્યા છે, તો ભગવાન શ્રી રામનું જે જીવન છે તે જીવનમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે. સાથે આપણે અત્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ આવતી હોય છે જ્યારે સંઘર્ષ કરવાની વાત આવે તો ભગવાન શ્રી રામનો જ્યારે તેમના જીવનમાં તેમણે જે સંઘર્ષ કર્યા છે, સાથે ભાઈ લક્ષ્મણે પણ એટલા જ સંઘર્ષ કર્યા છે, માતા સીતાએ એટલા કર્યા છે સંઘર્ષ. તો ભગવાન શ્રી રામની સાથે જે એમણે સંઘર્ષ કર્યા છે તે સંઘર્ષમાંથી આજની યુવા પેઢીએ શું શીખવાની જરૂર છે અને તેમના સંઘર્ષની કોઈ એવી પૌરાણિક કથા છે કે તેના વિશે વાત કરશો? મોટામાં મોટો સંઘર્ષ તો જેવા બધા રાક્ષસોને માર્યા ને વિશ્વામિત્ર સાથે, એટલે તરત ખબર પડી વિશ્વામિત્રજીને કે જનકપુરીની અંદર જનક રાજા એની પુત્રી સીતાજીનો સ્વયંવર કરે છે. શિવ ધનુષ્ય તોડે એને સીતાજી વરે. એને ખબર પડી ગઈ કે વિરાટ રાક્ષસોને પલવારની અંદર મારી નાખ્યા, તો આમાં તાકાત બહુ છે. ને પરિણામે ગયા ત્યાં હજારો, રાવણ પણ હાજર હતો, અર્જુન અને સહસ્ત્રાર્જુન, હજારો ને લાખો યોદ્ધાની તાકાત વાળા દુનિયાભરના, પૃથ્વી પરના બધા જ ત્યાં રાજા મહારાજા આવ્યા હતા. કોઈ પણ થી એ શિવ ધનુષ્ય તલના દાણા જેટલું હલ્યું પણ નહોતું.
અને ભગવાન રામે લીલા માત્રની અંદર એ શિવ ધનુષ્ય તોડી નાખી અને પરાક્રમ કરી બતાવીને જગતને કીધું કે યુવાની કેવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. આપણે ત્યાં બહુ સરસ યુવાની માટે શબ્દ વાપર્યો છે કે જે લહેરોથી ટકરાય એને ચટ્ટાન કહેવાય છે, ચટ્ટાનથી ટકરાય એને તુફાન કહેવાય છે, પણ જે તુફાનથી પણ ટકરાય એને યુવાન કહેવાય છે. કોઈ પણ આથી નો હારે એની નામ યુવાની. એ યુવાની ભગવાન રામની હતી, કોઈ નાથી હાર્યા નહીં, અને આ રીતનું એનું શ્રેષ્ઠ યુવાની બતાવી છે. જી બિલકુલ. સાથે વાત કરીએ તો તેમની જે યુવા અવસ્થા વિશે આપણે વાત કરી રહ્યા છે, તો કોઈ એવી આપણે સંઘર્ષ વિશે વાત કરી, તો સાથે કોઈ એવો પ્રસંગ બન્યો છે કે જેના વિશે આજની યુવા પેઢીએ તો શીખવાની જરૂર છે જ, પરંતુ તેમનું જે જીવન ચરિત્ર છે તે જીવન ચરિત્ર વિશે કોઈ એવો સંદેશો કે જે ખરેખર આપણા જીવનમાં આપણે અનુસરવાથી આપણે જે સંઘર્ષ કરીશું તેમાં ક્યાંક ને ક્યાંક શ્રીરામ ભગવાનનો એ જે સંઘર્ષ કરેલો જે જીવનનો સંદેશો છે તે આપણને આપણા જીવનમાં ખૂબ ઉપયોગી નીવડશે, તેવો કોઈ સંદેશો? ભગવાન રામજીએ શિવ ધનુષ્ય તોડ્યું. આપણા જેવા સામાન્ય વ્યક્તિને અહંકાર આવી જાય, કારણ કે નહીં કો અસ જન્માહી જગમાહી પ્રભુતા પાઈ તાહી મદ નાહી. કાંઈ પણ પ્રભુત્વ પ્રાપ્ત થાય એટલે અહંકાર આવી જાય. રામાયણની આ ચોપાઈ છે. પણ ભગવાન રામજી આંબા જેવા થયા છે, એ તાડ જેવા નથી બન્યા. શિવ ધનુષ્ય તોડ્યું, હજારો લોકો તાળી પાડે છે, અને પોતે નતમસ્તક નમ્ર બની અને બધાની સામે બે હાથ જોડીને ઉભા રહ્યા હતા. હાર પહેરાવાનો જ્યારે સમય આવ્યો ત્યારે ભગવાન રામ થોડા ઊંચાઈમાં મોટા હતા, સીતાજી થોડાક નાના હતા. બધા પ્રયાસ કરે અને છતાંય સીતાજીનો હાથ એના ગળા સુધી પહોંચતો નહોતો. ત્યારે એની ક્ષમતા કરતા, યોગ્યતા કરતા અને જરૂરિયાત કરતા પણ ભગવાન વધારે નમી ગયા હતા. અને જગતને સંદેશો આપવાનો હતો કે આ સંસારની અંદર નમ્ર બનવાથી જ આપણે મહાન બની શકીએ. તો નમ્રતા ભગવાન રામનો બહુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદગુણ હતો. બધી જ ક્ષમતા હોવા છતાં ભગવાન રામની નમ્રતા સાથે આ સંસારમાં ક્યારેય કોઈ આવી શક્યું નથી. અને બધા સાથે માતા પિતાને પણ એને એટલો આદર આપ્યો છે, એની સાથે ભાઈઓને પણ એટલો આદર આપ્યો છે. અને ભગવાન રામનું દાંપત્ય જીવન પણ એટલું જ પવિત્ર છે. ભગવતી સીતાજી સાથે એનું જે દાંપત્ય જીવન છે એ પણ બહુ પવિત્ર અને સારાએ સંસારને એક સારો સંદેશો આપ્યો કે પતિ અને પત્ની એ ત્યાગનું ઉદાહરણ છે. મારું તારું થાય ત્યાં સુધી એ ખંડિત દાંપત્ય જીવન છે, પણ મારું નીકળી જાય, તારું નીકળી જાય, અને જ્યાં આપણું થઈ જાય એ પવિત્ર દાંપત્ય જીવન. અને એવું પવિત્ર દાંપત્ય જીવન લાખો વર્ષ થઈ ગયા છતાં પણ આપણે કોઈ સારું જોડું જતું હોય તો આજે પણ બોલીએ કે સીતારામજીનું જોડું છે. એવું ભગવાન રામજીનું પવિત્ર દાંપત્ય જીવન પણ હતું. જી જી બિલકુલ. અને સાથે આપણે વાત કરી કે તેમના આપણે સંઘર્ષ વિશે વાત કરી, ભાતૃપ્રેમ વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ તો ભગવાન શ્રી રામ જ્યારે માતા સીતાનો જ્યારે સ્વયંવર થાય છે, ત્યારે આ સ્વયંવર બાદની કોઈ એવી કથા કે કોઈ એવો પ્રસંગ બન્યો કે જે અત્યારના સમયમાં પણ આપણે તે યાદ કરીએ તો તે આપણા જીવનમાં પણ ખૂબ ઉપયોગી નીવડે, અને સાથે કોઈ એવો પૌરાણિક પ્રસંગ તે સમયનો બન્યો હોય? આપણે લોકો એવું માનીએ છીએ અત્યારના લોકો કે રૂઢિચુસ્ત સમાજ હતો, ધીરે ધીરે હવે બહાર નીકળે છે. દીકરીઓને બિલકુલ દબાવીને રાખતા હતા, એનું કઈ ધાર્યું થવા દેતા નહીં. પણ એ આપણી માન્યતા હશે. અગર તો હમણાં થોડાક સમયથી, થોડીક પેઢીઓથી એ બધું દૂષણ આવ્યું છે. બાકી ભગવાન આ રામના સમયની અંદર ત્રેતાયુગની વાત છે. 1 ત્રેતાયુગમાં ભગવાન રામ ત્રેતાયુગની અંદર પ્રગટ થયા હતા. તો લાખો વર્ષ થઈ ગયા છે એને. તો ત્યારે પણ એક દીકરીને, એક કુંવારિકાને, એક સ્ત્રીને પોતાનો પતિ પસંદ કરવાની ચોઈસ મળતી હતી. સીતા સ્વયંવરમાંથી આપણને ખબર પડે કે એના પિતાએ જ ચોઈસ આપી, પસંદગી આપી છે. તો ક્યારે આપણે ત્યાં તો નારીને નારાયણી કીધી છે. જત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એ ભાવથી આપણે ત્યાં તો એક ક્રાંતિકારી વિચારધારા ત્યાંથી ચાલી આવે. ભગવાન રામે તો શિવ ધનુષ્ય તોડ્યું હતું, પણ સાથે સાથે જનકજીની બીજી 3 કન્યાઓ, ઉર્મિલા, માંડવી અને શતકીર્તિ અને વૈદેહી 4 દીકરી હતી. તો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 સગા ભાઈઓ અને પેલી સગી બહેનો હતી 4. અને સમૂહ લગ્નની શરૂઆત ત્રેતા યુગમાં જનક રાજાના જનકપુરીમાંથી થઈ હતી. એક સાથે 4 સમૂહ લગ્ન થયા હતા. તો એક ક્રાંતિકારી પગલાઓએ આપણે એમ કહીએ કે હંમેશાનું સમૂહ લગ્નની શરૂઆત કરીએ, ઠીક છે, તો આપણી એક હૃદયનો ભાવ છે. પણ બધી જ ક્રાંતિકારી શરૂઆત
ભગવાન રામજીના સમયથી થઈ છે, ત્રેતાયુગથી થઈ છે બધી. જી બિલકુલ ભરતજી. અને જ્યારે આપણે તેમના બાળ અવસ્થા વિશે વાત કરી, તેમના બાલ્યાવસ્થા બાદ આપણે તેમની કુમારાવસ્થા વિશે વાત કરી, તો એક સંદેશો પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે કોઈ પણ જીવનમાં જ્યારે આપણે સંઘર્ષ આવે છે, તે સંઘર્ષ, તે પરિસ્થિતિ સામે કઈ રીતે આપણે ઉભા રહેવું જોઈએ, તે પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું જોઈએ, અને દરેક પરિસ્થિતિનો ભગવાન શ્રી રામે જે રીતે પસાર કર્યો છે, દરેક પરિસ્થિતિનો સામનો કર્યો છે, આજની પેઢીએ પણ તેમના જીવન ચરિત્રમાંથી ઘણું બધું શીખવા મળે છે. તો તેમના જીવન ચરિત્રને જો આજની પેઢી અનુસરશે તો કોઈ પણ પરિસ્થિતિ આવશે, કોઈ પણ સંઘર્ષ આવશે તો સરળતાથી તે પસાર કરી શકશે. તો જેમ આજનો જે અવસર છે કે જે ઘણા લોકોનો સંઘર્ષ, ઘણા લોકોની મહેનત 500 વર્ષ બાદ આપણને જોવા મળી છે, અને આજે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આપણે સૌ તૈયાર છે. માત્ર ગણતરીના જ કલાકોમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ભરતજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા અને આપણે કથા જે વિશે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ બેન, જય સિયારામ. તો હાલ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.